જેવા ખાચરના દરબારમાંથી અસવારી નીકળી હતી, પછી ઘેલા નદીમાં સ્નાન કરીને વળ્યા એટલે એ આખી અસવારી મહારાજને અભયરાજા પોતાના દરબારમાં લઈ ગયા છે અને સોનાના પલંગ ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા છે. દિવાળીનો દિવસ પધરામણી કરાવેલી છે. અદભુત મહારાજનું પૂજન કરેલું છે અભયરાજા. એના પુત્ર ઉત્તમ રાજાએ પણ પૂજા કરેલી છે. રાજાને 4 દીકરીઓ હતી અભયરાજાને. એમાં 2 દીકરી પરણી અને પતિનો ત્યાગ કરી દીધો હતો. એમાં જીવબાએ ખરા, લાડુબા મોટા હતા 2, નાનપણથી લગ્ન કરેલા. પછી આ સત્સંગનો એવો યોગ લાગેલો હરિભજનનો કે ત્યાગ કરી દીધો પોતાના પતિનો. પછી શ્રીજી મહારાજે એ બંનેને કીધું, લાડુબા જીવબાને, કે પતિનો ત્યાગ ન કરવો. કારણ કે અત્યારે હડાહડ કળિયુગ છે, ધર્મ રાખવો બહુ કઠણ છે. જગતમાં કેટલીક સ્ત્રીઓ છે પ્રથમ ત્યાગી થઈ જાય અને પછી સંસાર કરે છે, પાછું સંસારમાં જાય છે. એના કરતા મહારાજ કે તમે પરણીને ભગવાન ભજો. ઘર મેં નારી રહે જો જેતી, તાકી હાંસી ન કરત, તાકી હાંસી કરત સબ તેતી. નારી ઘરમાં રહે ને, બાપના ઘરમાં, તો લોકો એની હાંસી કરે. લગ્ન થઈ ગયા અને ઘરમાં પડી હોય તો નિંદા થાય. નિંદા મહારાજ કે હો, કલી કાલ में आज ही घोरा, त्यागी नहीं है बायू को कोरा. મહારાજ કે આજે ઘોર કડીકાળમાં કોઈ બાયું ત્યાગી હોઈ શકે નહીં. કે તમારે આવી નવી રીત ઊભી ન કરવી. મહારાજ કે હો, તમે સાસરે જઈને રહ્યો એવી મહારાજ વાત કરી. સધવા સ્ત્રી થઈને પતિનો ત્યાગ કરે એનો જગતમાં મહારાજ કે ઉપહાસ થાય છે. તો જાણી જોઈને દુઃખ માગી લેવું નહીં. મહારાજ કે આ મેં તમને સાચી વાત કીધી, લ્યો હા એ પ્રમાણે તમારે કરવું જોઈએ. મુક્ત મુનિ કહે છે, ઉત્તમ રાજા જીવબાઈ તો અતિ સમર્થ હતા. સત્સંગ થયો તેથી એને પતિનો ત્યાગ કરી દીધેલો. જીવબા એમના સાસુ કોણ હતા તમને ખબર કોઈને? જીવબા કયો તા? કુંડળના રાયબાઈ એના સાસુ થતા જીવબાના. અને રાયબાઈ નો દીકરો મામૈયો પટગર, એ જીવબાઈ નો પતિ હતો. લગ્ન થઈ ગયા હતા. એ પાકો હરિભગત પાછો. રાયબાઈ સત્સંગી પાકા, મામૈયો પટગર પણ પાકા સત્સંગી બધા. એના મનમાં વિચાર થયો કે મારી પત્ની તો અતિશય હરિભગત છે. મામૈયો પટગરે વિચાર કર્યો, એની પત્ની આ જીવુબા તો બહુ પાકા હરિભગત છે, માટે એનું મન ન દુભાય એમ આપણે વર્તવું. મહારાજે કીધું તમે ઘરે જાઓ. પણ પછી બંને જણા નક્કી કરી લીધું, હો મામૈયો પટગર અને જીવુબા, કે આજ થકી આપણે ભાઈ બેન, કે લ્યો પતિ પત્ની નહીં પણ ભાઈ બેન. મામૈયા પટગરે જીવુબાને બેન માન્યા અને જીવુબા મામૈયા પટગરને પોતાના ભાઈ માન્યા. લ્યો મહારાજની હાજરીમાં આવું નક્કી કર્યું. મહારાજ કે તમે ઘરે જાઓ, પણ હવે તો અમારો સંબંધ પૂરા થયા. આવો નિશ્ચય કરેલો છે. જીવબા તો સમાધિ વાળા હતા. મન ભાવે ત્યારે સમાધિમાં જઈ અને ભગવાન સંબંધી સુખને માણતા હતા. જીવબા મનમાં ઈચ્છે તે પ્રમાણે શ્રીહરિ ધામમાં એને સુખ આપતા. ધર્મમાં જે અધિક વર્તે એને શ્રીજી મહારાજ અધિક સુખ આપતા. ધર્મમાં જે શિથિલપણે વર્તે એને ઓછું સુખ મળતું. આ સત્સંગમાં ધર્મથી સુખ છે અને ધર્મ વિના દુઃખ છે, એ વાત નક્કી છે. જીવબાનો ધર્મ દેખીને કેટલીક સ્ત્રીઓ પણ પોતાના પતિને તજી દીધા. હો હરિભજવા આપણે કે સંસાર નથી કરવો હવે. કેટલીક બાઈઓ પોતાના પતિનો ત્યાગ કરી સાંખ્ય યોગીના વર્તમાન લઈ અને જીવબાની સાથે રહીને હરિભજન કરવા લાગી ગયા. હો આ તો શરૂની વાતો છે બધી આ સત્સંગમાં. આવું થયું. બાઈઓ ઘણા બધા ધણીનો ત્યાગ કરી અને ભજન કરવા માંડી ગયા.
પછી તો એની વાત આગળ વધી બહુ. કેટલાક લોકો મોટા રાજા આગળ એની ફરિયાદ લઈ ગયા, ભાવનગરના રાજાને આગળ. એ બધા પરગણો ભાવનગરના રાજાને કહેવાય. વજેસી દરબાર બહુ જબરો રાજા હતો. ત્યાં ફરિયાદ કરી કે સ્વામિનારાયણ બહુ ખોટું કરે છે. કેટલીક બાઈઓ પરણેલા ધણીનો ત્યાગ કરી અને બેસી જાય છે સાંખ્ય યોગના નિયમ લઈને હરિભજવા માટે. કે એ વાત સાંભળીને રાજાને તો આશ્ચર્ય થયું બહુ. નવાઈ પામી ગયો રાજા અને વિચાર કર્યો કે જગતમાં સ્ત્રી પુરુષો કેટલાક વ્યભિચારી પણ હોય છે. સદ્વા સ્ત્રીઓ પણ છાના છાના વ્યભિચાર ના, વિધવા સ્ત્રીઓ પણ છાના છાના વ્યભિચાર કરે છે. કેટલીક બ્રાહ્મણની સ્ત્રીઓ પણ વિધવા થઈ જાય એટલે તીર્થ કરવાને બાને ઘર થકી બહાર નીકળી જાય, એ ક્યાંક જઈ અને મન ફાવ્યા વ્યભિચાર કર્મ કરે છે. તેદી પણ આવું થતું હો, એવું રાજા વિચારે છે. વણિકની વિધવા સ્ત્રીઓ પણ રહે છે ઘરમાં, પણ આવા કર્મો ક્યારેક કરે છે. શ્રાવક હોય એ પણ આરજા થઈને ફાવે તેમ વર્તે છે. વૈષ્ણવ વિધવાઓ પણ સમર્પણ લઈને ગુરુની સેવા કરે છે અને આવા ખોટા કામ કરે છે. પણ સ્વામિનારાયણના મતને લોકો નવો કહે છે કે આ નવો પંથ છે કે હો, નવો મત. પણ એ રાજા કે ભાવનગરનો મહારાજા એ કે પણ અમારી સમજમાં એ વસ્તુ આવતી નથી. કે સ્વામિનારાયણ નવી વસ્તુ કઈ કરી છે એ અમને સમજાવો. કે શું નવું છે તેમાં? નીતિમાં ચાલવું અને ન ચાલવું એમાં નવું શું? અનાદિકાળથી કેટલાક નીતિમાં ચાલે છે ને કેટલાક અનીતિમાં ચાલે છે. એમાં નવું સ્વામિનારાયણ શું કર્યું? ફરિયાદ લઈને આવેલા હતા ને, બધા ભણેલા હતા, પંડિતો હતા, ફરિયાદ કરવા આવ્યા હતા રાજા પાસે. રાજા કે તમે પંડિતો છો, બધા ભણેલા છો, અમને કઈ સંભળાવો કે નવા માર્ગમાં અસલ નીતિ રહેલી છે. ધન, સ્ત્રી અને વ્યસનાદિકનો એમાં ત્યાગ હોય તો અસલ મત કયો હશે? સ્વામિનારાયણ શું કરે છે? ધન સ્ત્રીનો ત્યાગ કરે છે, બીજું શું કરે છે? વ્યસનનો ત્યાગ કરે છે. અને એના સિવાયના બીજા બધા મતો છે એ તો બધા પાખંડી કહેવાય છે. એમ રાજાએ કહ્યું ત્યારે બધા પાખંડીઓ મૂંઝાણા કે ધન સ્ત્રીનો ત્યાગ આજનો નથી, પરંપરાનો છે. વ્યસનનો ત્યાગ કરવો એ કે નવું નથી, વ્યસન કરવા એ નવું છે. રાજા કે મૂળગાનું એ કોઈ વેદ શાસ્ત્ર પુરાણમાં લખ્યું નથી. વ્યસન કરવાનું, વ્યભિચાર કરવાનું ક્યાં લખ્યું નથી, બધા શાસ્ત્રોમાં નિષેધ છે. રાજા કે ઈ થાય છે એની ફરિયાદ લઈને તમે આવ્યા નથી. કેટલાક પંથમાં આવા અધર્મ ચાલે છે એની ફરિયાદ લઈને તમે કોઈ દી નથી આવ્યા. અને સ્વામિનારાયણ તો ન્યાય અને નીતિમાં વર્તે છે એની ફરિયાદ લઈને તમે આવ્યા છો. તો અસલ વસ્તુ શું છે અમને સમજાવો. અસલ વસ્તુ કોને કહેવાય? એટલે બધા પાખંડીઓ ભેગા થયા. તો રાજા મારો સ્વામિનારાયણનો પક્ષ રાખ્યો. હવે શું કરવું? પછી ભેગા થઈ અને બહુ વિચારીને વાત કરી. હો, પાખંડીઓ બધા બોલ્યા કે ધન સ્ત્રીનો ત્યાગ કરે છે એ અસલ મત નો કહેવાય. કે હો, રાજાને કે જે કાર્યો છે ધન અને સ્ત્રી વિના કોઈ કામ થતું નથી. કે હો, એ વાત સાચી પાછી. યજ્ઞ યાગાદિક જે કાંઈ જોઈએ તો એમાં દ્રવ્ય જોઈએ અને સ્ત્રી જોઈએ, બે વસ્તુ બધામાં જોઈએ. ત્યાગનો મત તો ધન અને સ્ત્રીની પછી રહેલો છે. પેલી તો ધન સ્ત્રીની જરૂર છે, ત્યાગની વાત એના પછી આવે છે. ઓલા બધા પાખંડીઓ રાજાને કે ગોવાળિયાઓ હતા, ગોપીઓ હતી, કોઈ ધન સ્ત્રીનો ત્યાગ નથી કર્યો, છતાં એનો ઉદ્ધાર થયો છે. પ્રહલાદજી તો સૌથી ત્યાગીથી સરસ થયા છે, છતાં પણ એ રાજ્યમાં રહ્યા હતા, એનો ઉદ્ધાર થયો છે. આવું મતવાદીઓ બોલ્યા. મતવાદીઓ કે રાજન, નારદ અને પ્રિયવ્રતની વાત તમને કરીએ, સાંભળો. સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત રાજા નારદજીના શિષ્ય થયા. એટલે પછી એને વૈરાગ્ય ચડી ગયો, પર્વત ઉપર ચાલ્યા ગયા. લ્યો, મારે ભજન કરવું છે, કે રાજમાં રહેવું નથી. પ્રિયવ્રત
રાજ્ય સમૃદ્ધિ છોડી અને ભગવાનના ધ્યાનમાં વૃત્તિ જોડી દીધી. પછી તો એના બાપ સ્વયંભૂ મને ઉદાસ થઈ ગયા કે મારો દીકરો ભાગી ગયો સાધુ થઈને, રાજ કોણ હલાવે? પછી બ્રહ્માને બોલાવ્યા. બ્રહ્માને કીધું કે સમજાવો મારા દીકરાને કે રાજ કરે. પછી તો બ્રહ્મા આવ્યા અને બહુ સમજાવ્યા. સામ દામ ભેદ અને દંડથી બહુ યુક્તિ નીતિના વચન બોલ્યા. છેવટે બ્રહ્માના આગ્રહથી પ્રિયવ્રત પાછા રાજ્યમાં આવ્યા. હો, ત્યારે એના પિતા રાજી થયા. એને પણ પાછું આવવું પડ્યું કે ત્યાગમાં માલ નથી, એમ સંસાર કરવામાં જ માલ છે. આવું બધા પાખંડી લોકો બોલ્યા. મતવાદીઓના આવા વચન સાંભળીને રાજાએ કહ્યું, અમે કહ્યું તે જ તમે કહ્યું, એમાં કાંઈ નવું તો કાંઈ તમે કીધું નહીં. એનું બધું બોલ્યા. ગોપ ગોપી પ્રહલાદ એ બધા ભક્તો નીતિમાં ચાલ્યા છે. અનીતિ કરી હોય તો અમને બતાવો, કોણે અનીતિ કરી છે? નીતિથી મોટાઈને પામ્યા છે બધા. રાજા થઈને અનીતિમાં હાલે તો રાજ્યથી ભ્રષ્ટ થાય છે. નવો મત અને નવા રાજા કોઈ નીતિને તજીને ચાલતા નથી. તેને હટાવવા માટે જે અનીતિ કરનારા આવશે એ બધા ઉડી જવાના છે. અનીતિવાળાનું કાંઈ ડાર્યો નથી આવવાનો. રાજા કે નીતિ ઉપર જે મત કે રાજ્ય ચાલશે તેના જ બીજ રહેશે આ પૃથ્વી ઉપર, બાકી કાંઈ નથી રહેવાનું. સ્વામિનારાયણ છે એ તો નિશ્ચય ઈશ્વર છે અને વર્તન ઉપરથી જણાય છે. તમે એની સામે તો જુઓ, સ્વામિનારાયણના કાર્યો સામે જુઓ, એની સામે જુઓ ને સમાધિ થઈ જાય. લ્યો, સ્વામિનારાયણની સામે જુઓ અને સમાધિ થઈ જાય, સમાધિ. અને અલૌકિક એવી એની રીત છે. અરે એની વાતમાં પણ કેટલો ચમત્કાર છે. ગમે એવા પાપી અધમ હોય તો સત્સંગી થઈ જાય છે. ભલેરા પણ તેને શરીરની સ્મૃતિ નથી રહેતી, આવી સમાધિઓ થઈ જાય છે. એમ સ્વામિનારાયણમાં દરેકની વૃત્તિઓ હરાઈ જાય છે. એવા એ મહાપ્રતાપી છે. રાજા કે જે સ્ત્રીઓ સત્સંગ કરે છે તે વિષયનો અભાવ કરીને પુરુષ સંબંધી સુખને ઝેરની સમાન માને છે. એવી અલૌકિક રીત સત્સંગ વિના બીજે ક્યાંય નથી દુનિયામાં. સત્સંગ કરીને સ્ત્રીના સુખને ઝેર સમાન માનવા એ કઈ સહેલી વાત છે? વિચાર કરો, વિચાર કાંઈક. સ્ત્રી સંબંધી સુખ ઝેર જેવું મનાઈ જાય, મનાતું હશે કાંઈ? જેને માટે જગતમાં જીવ પ્રાણી માત્ર રાત્રિ દિવસ મરી મટે છે. સ્ત્રી અને ધનને માટે આખી દુનિયા એમાં જ પડી છે ને બીજે ક્યાં છે? અને એનો ત્યાગ કરવો એ કઈ સામાન્ય વાત છે? તમે વળી ફરિયાદ લઈને આવ્યા છો. બાયડીને છોડો તો ખરા, તમે ભજન કરો, કેમ થાય ખબર પડશે. સહેલી વાતો છે એ સુખ છોડવા, એ દ્રવ્યનો ત્યાગ કરવો સહેલી વાત છે? સ્ત્રી સુખને તજી દેવા સહેલી વાત છે? રાજા કે બીજા મતો કોઈ સત્સંગ તુલ્ય થઈ શકે જ નહીં. સત્સંગની બધી રીત છે ને આશ્ચર્યકારક છે અને બુદ્ધિવાનને સમજાય. બાકી તો તરનારને બુડેલો જાણે અને બુડેલાને તરતો જાણે. ડૂબી ગયો હોય તો કે આ તરે છે, એને તો બધા મૂર્ખા કહેવાય. પંચ વિષયો અતિ વિષ રૂપ છે, ઝેર રૂપ છે, છતાં પણ જીવ માત્ર તેને અમૃત કરતા અધિક માને છે. વિષયથી કોઈ સુખી થયા નથી. ભાવનગરનો રાજા બોલે છે, બીજું કોઈ નથી બોલતું. આ છતાં પણ લોકો પતંગિયાની પેઠે વિષયમાં આકર્ષાય છે. વિષયને કારણે અનંતવાર જન્મ મરણના દુઃખ ભોગવે છે. તીર્થ, વ્રત, યોગ, યજ્ઞ, દાન વગેરે અપાર સાધન કરે, છતાં વિષય ભોગ ઉપરથી વૃત્તિ તૂટતી નથી, મન ઉખેડાતું નથી. વિષય ઉપરથી મનને પાછું વાળવું એ તો ભારે કઠણ કામ છે. એવા વિષયના સુખ ધામના સુખ આગળ નરકની સમાન છે. એમ સત્સંગ વિનાના લોકો ગીંગાની પેઠે વિષય સુખમાં એટલે નરકના સુખમાં ચોટ્યા પડ્યા છે. વિષયમાં સુખ માને છે એવું રાજાએ કીધું.
ત્યારે શ્રીહરિ બોલ્યા કે જેણે રાજાને ભૂમિનું રાજ્ય આપ્યું છે ને એને બુદ્ધિમાં વિવેક પણ આપ્યો છે, આપણો પક્ષ રાખ્યો હો. મોટા રાજાએ મહારાજ બહુ રાજી થયા, પક્ષ આપણો રાખે છે. નીતિમાં ચાલનારા રાજાએ જેમ ધીરે ધીરે રાજ્ય જમાવ્યું તેમ સત્સંગ પણ નીતિને લઈ અને જામ્યો છે. હે દેશ દેશાવડમાં મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, પ્રથમ તો આત્માનંદ મુનિએ ઉદ્ધવ મતના બીજ તેના આશ્રિત થઈને જમાવ્યા હતા. પહેલા આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના પણ ગુરુ. સંવત 1700 પછી સિદ્ધાચળ સમીપે અતિશય સમર્થ થયા હતા અને યોગ કળામાં બહુ નિપુણ હતા. આત્માનંદ સ્વામી શરણે આવેલાનું રક્ષણ કરતા, ચોરી વ્યભિચાર વગેરેનો ત્યાગ કરાવી અને એને સમાધિ કરાવતા, નારાયણ નામનું રટણ કરાવતા અને વચન સિદ્ધ હતા. આત્માનંદ સ્વામી 125 વર્ષ દેહ રાખ્યો. એની કથા તો આખી લાંબી છે પણ થોડીક લખી છે એમાં. અને મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ હતા આત્માનંદ સ્વામી. તેમની સાથે આ રામાનંદ સ્વામી આવ્યા, એ પણ યોગ કળામાં નિપુણ થયા. રામાનંદ સ્વામી એટલે અયોધ્યા પુરીમાં સરવરિયા વિપ્રની જ્ઞાતિમાં 1795 એનો જન્મ થયો. રામસરમાં એનું નામ. રામાનુજના ગ્રંથો ભણ્યા, શ્રીમન નારાયણનું ભજન કરતા અને કરાવતા. પ્રથમ આત્માનંદ સ્વામીના 4 શિષ્યો થયા આ સંપ્રદાયમાં. સ્ત્રી અને ધનના ત્યાગી અને સમાધિ નિષ્ઠ હતા. એમાં એક તો મુક્તાનંદ, આ મુક્તાનંદની એનથી પહેલા એક મુક્તાનંદ થઈ ગયા. મુક્તાનંદ, જુક્તાનંદ, આત્માનંદ અને રામાનંદ સ્વામી, આ આત્માનંદ સ્વામીના શિષ્યો બધા. મુક્તાનંદ અને જુક્તાનંદ, રામાનંદ મુનિ અને રામદાસ મુનિ, આ 4 આત્માનંદ સ્વામીના શિષ્યો. હવે આત્માનંદ સ્વામી 125 વર્ષ થયા એટલે એને દેહનો ત્યાગ કર્યો કે હવે મને અહીંયા રહેવું નથી. જોકે કથા બહુ એની એવી છે. પેલા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના શિષ્ય થયા, નિરાકારવાદી જોયા એટલે એને છોડી દીધા, શ્રૃંગ ક્ષેત્ર ગયા, ત્યાં રામાનુજને ગુરુ બનાવ્યા, એનું જ્ઞાન અપનાવ્યું. વૃંદાવનમાં જઈને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી, ધર્મ ભક્તિ પ્રયાગરાજમાં મળ્યા, એને આશ્રિત બનાવ્યા, સંપ્રદાયની શરૂઆત થઈ. પછી રામાનંદ સ્વામી ફરતા ફરતા પાછા અહીંયા આવ્યા ગોપનાથ, અને જૂના ગુરુ આત્માનંદ સ્વામીને ભેટ્યા અને એની સાથે સંવાદ થયો, ભગવાન સાકાર કે નિરાકાર. એમાં પછી આત્માનંદ સ્વામી હટ્યા. રામાનંદ સ્વામીએ સાકારવાદનું સ્થાપન કર્યું. આત્માનંદ સ્વામીએ બધા શિષ્યોને ભેળા કર્યા કે આટલા દિવસ આપણે સમજતા હતા કે ભગવાન નિરાકાર છે, પણ હકીકતમાં વસ્તુ ખોટી છે. રામાનંદ કહે છે ને એ વસ્તુ સાચી છે, ભગવાન સાકાર છે. મત ફેરવ્યો આ સંપ્રદાયનો રામાનંદ સ્વામીએ. આત્માનંદ સ્વામી કે હવે તો મારે જાવું છે. બધા શિષ્યોને બોલાવીને કીધું કે હવે પછી રામાનંદને ગુરુ માનજો અને ઈ કે એમ જ કરજો હવે તમે, એમ કહી અને આત્માનંદ સ્વામી 125 વર્ષે દેહનો ત્યાગ કરી દીધો. એની સાથે મુક્તાનંદ ને જુક્તાનંદ એ 2 જણ ચાલ્યા ગયા, એને પણ દેહ છોડ્યો ગુરુની સાથે. આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ કરવા માટે રામાનંદ મુનિ અને રામદાસ સ્વામી એ 2 જણા રહ્યા હો આ સંપ્રદાયમાં, 2 જણા સાધુમાં. અને એ રોકાણા, ગુરુનું કારજ બધું કર્યું. હવે 2 શિષ્યો હતા આત્માનંદ સ્વામીના, રામાનંદ સ્વામી અને રામદાસ મુનિ. પછી રામદાસ મુનિ એટલે આપણા રામદાસ ભાઈ, રામદાસ સ્વામી કહેવાય તે. એ પછી રામાનંદ સ્વામીને ગુરુ માન્યા હો, કે ગુરુ એક હોય. આત્માનંદ સ્વામી તો ધામમાં ગયા, પછી રામાનંદ સ્વામીને ગુરુ માન્યા રામદાસ સ્વામીએ. અને આત્માનંદ સ્વામીના ગ્રસ્ત શિષ્યો થયા બધા હો. આ ગ્રસ્ત શિષ્યો હતા એ બધા રામાનંદ સ્વામીને ગુરુ માન્યા. એમાં 2 બાઈઓ થોડીક આડી હાલી, હરબાઈ અને વાલબાઈ. સમાધિનિષ્ઠ હતી, આમ સમર્થ હતી, પણ રામાનંદ સ્વામીને વસ્તુ ન ગમી કે ભાઈઓની સભામાં બાઈઓ વાતો કરતી. તે રામાનંદ સ્વામી કે આપણે એવી એક મર્યાદા રાખીએ કે બાઈઓમાં તમે બાઈઓની સભામાં વાતો કરો અને પુરુષોની સભામાં વાતો કરે, પણ એ ડોસીઓ 2 માની નહીં.
કે અમે તો સમાધિનિષ્ઠ છીએ, અમને પુરુષ શું કરવાના છે, લ્યો અમને મોહનું બંધન નથી થવાનું. માની નહીં એટલે રામાનંદ સ્વામી એને સત્સંગમાંથી બહાર કાઢી. ત્યારથી શરૂઆત થઈ. હરખા ના હાલે એને બહાર કાઢી મૂકવાના. હો, એ આજ દિવસ સુધી રીત હાલી આવતી હશે. એટલે હરબાઈ અને વાલબાઈ બે જણી વિમુખ રહીને પછી એની રીતે પંથ ચલાવતી હતી. હાલ્યો એટલા દી હાલ્યો, પોતે હતી એટલા દી, પછી બધું મટી ગયું. હવે પછી રામાનંદ સ્વામીના હજારો શિષ્યો થયા. હજારો શિષ્યો. એમાં પૂર્વ દેશના કેટલાક સાધુ, અયોધ્યા ને વૃંદાવન ને મથુરા ને ઈ બાજુના ઈ પ્રાંતના કેટલાક સાધુઓ દર્શન કરવા માટે દ્વારિકા આવતા. આજે પણ આવે છે ઘણા બધા. રામાનંદ સ્વામીનો પ્રતાપ જોઈ અને સત્સંગની વાત સાંભળી અને કેટલાક રામાનંદ સ્વામીના શિષ્યો થઈ જતા. અહીંયા આવીને રહેતા. એવા 40 સંતો હતા રામાનંદ સ્વામીના, કે પૂર્વ દેશ થકી બધા આવેલા હતા. ત્યાંના બધા વૈરાગ્યો હતા. અને રામાનંદ સ્વામી તીર્થવાસી એવા સંતો માટે ધર્મશાળાઓ બંધાવેલી, સદાવર્તો બંધાવ્યા હતા. અને એવા સંતોને રાખતા. રસ્તામાં દ્વારિકા જતા હોય તો ત્યાં રોકાય, જમવાની સુંદરીની વ્યવસ્થા હોય એવી રામાનંદ સ્વામી વ્યવસ્થા કરેલી હતી. અને કેટલાકને ભણવાની ઈચ્છા હોય તો રામાનંદ સ્વામી એને ભણાવતા પણ હતા. પૂર્વ દેશ થકી આવેલા સાધુઓને રામાનંદ સ્વામી મૂળ તો અયોધ્યાના, ભાષા જાણે, એ બધાને હેત થાય એટલે કેટલાક રોકાઈ જાય અહીંયા કને. હવે ભણવા રહેતા એવા મુમુક્ષુઓમાં 4 જણા હોય એમાંથી 1 જણો તો રોકાઈ જાય. એકાદ તો રોકાય જ. અને રામાનંદ સ્વામીના શિષ્ય થઈ જતા. એમ રામાનંદ સ્વામીના વખતે એવા 40 સાધુ પૂર્વ દેશના હતા કે રામાનંદ સ્વામીને ગુરુ માની અને આ સંપ્રદાયમાં આવી ગયા હતા. એને સત્સંગનો રંગ લાગી ગયો હતો. બીજા કેટલાક પછી ભણીને પાછા ચાલ્યા પણ જાય. બાકી તો સંપ્રદાયનું વર્તન આકરું એટલે બધાથી તો રહી શકાય નહીં. કારણ કે ધન સ્ત્રીનો ત્યાગ, ભોજનમાં પણ પાણી નાખીને જમવાનું, મનગમતી રીતે સંત ભેળું વર્તી શકાતું નહીં. વ્યસન માત્ર જીવતા સુધી કરવાના નહીં, છોડવા પડે. ગ્રંથમાં લખેલા બધા નિયમો પાડવા પડે. કેટલાકને કઠણ પડતું ને એટલે કેટલાક પછી અહીંયાથી પાછા પોતાના દેશમાં ચાલ્યા જતા હતા. આવી રીત ચાલતી હતી. હવે સહજાનંદ સ્વામી એ પણ અયોધ્યાની બાજુમાં છુપૈયા થોડીક સંપ્રદાયની વાત કરે. ત્યાં સર્વરે જ્ઞાતિમાં પ્રભુ પ્રગટ થયેલા. 11 વર્ષ સુધી ત્યાં ફર્યા, ચરિત્રો કર્યા. અને પછી તો તીર્થને નિમિત્તે ઉત્તર દિશામાં હિમાલય પ્રત્યે ચાલી નીકળ્યા. ફરતા ફરતા પૂર્વ દિશામાં થઈ, જગન્નાથપુરી થઈ. જ્યાં ગયા ને ત્યાં અસુરો હતા. ત્યાં પરસ્પર ક્લેશ ઉપજાવી અને અસુરોનો નાશ કર્યો. દક્ષિણ ભારતમાં ફર્યા. સમુદ્ર તટે ભાવનગર થઈને પ્રભુ ચાલ્યા અને ગોપનાથમાં આવ્યા. ત્યાં વરાહ તીર્થમાં થઈ અને ગુપ્ત પ્રયાગ, પ્રભાસ પાટણ, માંગરોળ એ બધે થઈ અને પ્રભુ લોજ પધાર્યા. ત્યાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના સંતો, ધન અને નારીના ત્યાગી, વ્યસનથી રહિત આવા સાધુઓ જોયા એટલે શ્રીહરિ ત્યાં કને રહી ગયા. પછી રામાનંદ સ્વામી આવ્યા પીપલાણા ગામમાં. એનો ભેટો થયો. રામાનંદ સ્વામી શ્રીહરિને દેખીને બહુ આનંદ પામ્યા. મહાદીક્ષા આપી અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ રાખ્યા. 1.5 વર્ષ સુધી રામાનંદ સ્વામી સાથે રહ્યા. અને પછી રામાનંદ સ્વામી 40 વર્ષની ઉંમરમાં દેહનો ત્યાગ કર્યો, ફણેણી જઈને. મહારાજને પોતાની ધર્મ ધુરા બધી સોંપતા ગયા. બધા શિષ્યોને કહેતા ગયા, હવે પછી તમે આને ગુરુ માનજો અને શ્રીહરિ કે એમ જ કરજો. બસ પરંપરા હાલી આવ્યો. શિષ્યો આપતા જાય. આત્માનંદ સ્વામી પોતાના જેટલા શિષ્યો હતા રામાનંદ સ્વામીને આપી દીધા. હવે રામાનંદ સ્વામી પાસે જેટલા શિષ્યો હતા, સંતો અને ભક્તજનો, એ બધાને કીધું કે હવે હું ધામમાં જઈશ, પણ તમે બધા આ સહજાનંદ સ્વામીને ગુરુ માનજો. એ કેમ કરજો, બીજી વાત જ નહીં. એ જ તમારા ગુરુ છે. અને રામાનંદ સ્વામી ફણીણી જઈને દેહનો ત્યાગ કરી દીધો. મહારાજ બધું એનું કાર્ય કર્યું. છતાંય સત્સંગમાં થોડીક તકલીફ એવી આવી
કે અમુક અમુક હરિભક્તો અને અમુક સંતો પણ એવા હતા કે આપણે રામાનંદ સ્વામીની સમાન તો કોઈ નહીં હો, એને જ માનવાને, એનું જ કયું કરવાનું, એનું જ ધ્યાન કરવાનું. પાછું ધ્યાન પણ રામાનંદ સ્વામીનું કરતા હતા. કેટલાક એવા સત્સંગમાં હતા, રામાનંદ સ્વામીનું ધ્યાન કરે તો મહારાજની મૂર્તિ દેખાય અને રામાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય, આવું દેખાતું. એમાં કેટલાક મૂંઝાઈને મહારાજને કે હવે આમાં અમારે ધ્યાન કોનું કરવું? કે લ્યો, મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે અમે કાંઈ ન કહી, ગુરુ રામાનંદ સ્વામી કીધું એમ કરો કે હો, બીજું કાંઈ નહીં. ગુરુના વચન માને એનું જ કલ્યાણ થાય કે હો, ગુરુનું વચન ન માને એનું કોઈ દિવસ કલ્યાણ ન થાય. રામાનંદ સ્વામી બધું કહી ગયા હતા, સર્વસ્વ આ છે, હવે મારી જગ્યા એ છે, એને માનો, એને પૂજો, એનું ભજન કરો, બધું ઈ કેમ કરો એટલે વાત પૂરી થઈ ગઈ હો, બીજું કાંઈ પણ નહીં. છતાંય રામાનંદ સ્વામીનું કેટલાક ધ્યાન કરતા તો રામાનંદ સ્વામી દેખાય નહીં અને એમાં મહારાજની મૂર્તિ દેખાય. મહારાજ કે ચિત્તનો સ્વભાવ એવો છે, મોટા મોટા સરોવર ભર્યા હોય પણ નદી આવે ને પાણી, ત્યારે પાણી બધું ડોળાઈ જાય છે, એમ ચિત્ત પણ ડોળાઈ જાય છે. સમુદ્રનું પાણી ડોળાતું નથી. એમ એક સ્થિરતા કરી નાખ્યો ને દ્રઢ નિશ્ચય કરી નાખ્યો હોય તો ન ડોળાય, નહીંતર તો એ ડોળાઈ જાય હો. ચિત્તનો સ્વભાવ એવો છે. મહારાજે ઘણી બધી વાતો કરી છે ભક્તજનો, એ બધાને મહારાજ બોલ્યા નહીં હો મારું ધ્યાન કરો એમ તો કહેવાય નહીં. ધ્યાન તો ભગવાનના અવતાર, ભગવાનની મૂર્તિઓ, ભગવાનના સ્વરૂપો, એનું જ ધ્યાન થાય હો. પછી તો ગમે એવા બ્રહ્મવેતા સાધુ હોય, ગમે તેવા હોય, એનું ધ્યાન તો ન થાય. ગુરુનું કોઈ દિવસ ધ્યાન થાય નહીં. ધ્યાન તો એક પરમાત્માનું થાય, કાં તો પરમાત્માના અવતાર પૃથ્વી ઉપર થયા હોય એનું ધ્યાન થાય, એને સિવાય કોઈનું ધ્યાન ન થાય. પણ શ્રીજી મહારાજ બોલ્યા નહીં. રામાનંદ સ્વામી દર્શન દઈને બધાને કીધું કે ધ્યાન મહારાજનું કરો, પ્રગટ ભગવાન છે. કેટલાકને સમાધિમાં રામાનંદ સ્વામી પાસે જઈને ત્યાં જઈને પૂછે, રામાનંદ સ્વામી કે મેં તમને એકવાર કહી જ દીધું છે, હું તો પહેલેથી કહેતો હતો, અમે તો ડુગડુગીને વગાડીએ, ખેલ કરનાર તો વાંસે આવે છે કે હો. ઈ આવ્યા એટલે રામાનંદ સ્વામી કે 40 વર્ષની ઉંમરમાં અમે દેહનો ત્યાગ કરી દીધો. 40 વર્ષમાં એટલું જ રોકાણા રામાનંદ સ્વામી. ખુદ આવી ગયા પરમાત્મા, હવે રહીને મારે કરવું શું કે હો. એને બધું સોંપતા ગયા અને મહારાજે બધું હે સમાધિઓમાં બધું બતાવ્યું. ઘણે છતાંય કેટલાકને સમજાય નહીં. પછી સમજાણું કે મહારાજ છે એ રામાનંદ સ્વામી કરતા પણ મોટા છે હો, એવું જ્ઞાન થયું મહારાજની વાતો સાંભળીને. એવી બધી સંપ્રદાયની અનેક વાતો છે. મહારાજ કે ભગવાન એક જ હોય છે, અનેક ભગવાન હોતા નથી. ભગવાનના અવતારો અનેક થાય છે પણ ભગવાન ઘણા નથી થતા. અને આ લોકમાં માણસ હોય એ ભગવાન થઈને પૂજાવાના પ્રયાસ કરે છે તો એની દશા શું થાય છે એ કથા આપણે હવે આવતીકાલે સાંભળીશું. અત્યારે જ મારે કથાને વિરામ આપવો છે, થોડું કામ છે, આજે પેરામણી કરવાની છે. તો અત્યારે બરાબર 13મા પૂરમાં 58મા તરંગને અંતે પ્રભુ નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની, ઘનશ્યામ મહારાજની,